જય માતાજી મિત્રો, હું છું પવાજી ઠાકોર. કડિયા કામ કરવા માટે આપણે આવી ગયા હતા ટાઈસા માટે. જોઈ શકો છો તમે, આ નવું લાયા આપણી રાહુલજી કામ કરી રહ્યા છે માલ ખોપવાનું. અને ક્યાંના ઘરે આપણે કામ કરો છો એ કોમેન્ટ કરજો. લગભગ કલર ઉપરથી ખબર પડી જશે કે ક્યાંનું ઘર છે. પછી તો કોમેન્ટ તો અવશ્ય કરજો, અમને જણાવશો નહીં. સંજયભાઈ કારીગર ટાઈસ મારી રહ્યા છે. અને આ મારે જવાનબાનો છોકરો પેપો શેક નહીં હા. જો મિત્રો કેવી લાગે છે ટાઈટ એ પણ કોમેન્ટ કરજો. અંદર જોરદાર લુક વાળી છે ટાઈસ લાગે છે ને. શેક નહીં શેન ફોટો બનાવ્યો છે. અને આ ઘર ક્યાંનું છે એ પણ કોમેન્ટ કરજો. એટલે મિત્રો તમારે પણ આવું કામકાજ કરાવવું હોય તો અમારી ટીમનો કોન્ટેક્ટ કરવો એટલે એકદમ ઘરનું કામકાજ થઈ જાય. થોડુંક આ નેસું પડે છે કેમ કે દોડી રહે છે એટલે વાગવાની બીક રહે છે. એ મિત્રો તમે જોઈ શકો છો. અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. અને કામ કરાવવું હોય તો પણ કોમેન્ટ કરજો. આ છે દિવાલ ટાઈસ. દિવાલ ટાઈસ તોડજે. આ દિવાલ ટાઈસ બતાવતી તોડતી કેવી છે દિવાલ ટાઈસ. ના એ તોડી પેકેટ તોડી મોરનો હે કોફી ટુ કોફી. હા જોરદાર ટાઈસ છે. જો શેક ની સેન્ટાઈસ કોણ કોણ આવી શું ભાવે ટાઈસ આવી એ પણ કોમેન્ટ કરજો. તમને અમે બતાવીશું. અને બસ આવું છે શિવરી અમને નીકળવું છે અમે ટાઈસની દુકાને એ પણ તમને બતાવીશું બ્લોગમાં. અને આટલો કામકાજ આવ્યું છે, એક લાઈન બાકી છે. જો એકદમ કલર આટલું તો મજૂરી કરવી પડે. આવો કલર છે કાટો પંપ. કેનું કરશે એ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો. પાણી પણ લાવવું પડે છે અમારા ઘરનું હો. એટલે એટલું જ વાતમાં સમજી ગયા છો કે કેનું ઘર છે. લેતા અરે ભાઈ તું લઈને આવતો સાહેબ તને સિમ્બોલમાં રાખવો છે. સિમ્બોલ માટે રાખશે આપણે. હા છે અમારા ગામનો ટપુરો. હા વાઘ આયા ને પેલા બે વાઘ આવી ગયા તો વિડીયો જોરદાર બની ગયો. પેલા બે વાઘ આવ્યા જ ને એ બી વાઘો હોત તો વિડીયો તો પણ બની ગયો. તો ગામમાં ખબર પડત કે હા વલ્યા ડાકુ વલ્યા. મિત્રો કામકાજ આટલે આવી ગયું છે. અને કોમેન્ટ કરજો. અને આખું કામકાજ થઈ જશે એટલે અમે તમને બતાવીશું. હાલ તો આટલો બ્લોક આપણે સમાપ્ત કરવાનો થાય છે મિત્રો. સૌ મિત્રોને જય બાબારી જય ઠાકર. આટલે અમારો બ્લોગ સમાપ્ત કરીએ છીએ. લાઈક કરજો, કોમેન્ટ કરજો ને વધુમાં વધુ વિડીયો શેર કરજો.